સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની સંસ્થાની અનેરી સેવા. જૂનાગઢથી 8 કિલોમીટર દૂર અતિ રમણીય વાતાવરણ વચ્ચે બિલખા રોડ નંદકિશોર નર્સરી સામે વિજાપુરના પાટિયા પાસે વાયા બગડુ મૂળ ડુંગલપર તાલુકો જૂનાગઢ ખાતે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થા આવેલી છે. 5 વીઘામાં આ સંસ્થાનું બાંધકામ છે. છેલ્લા 15 વર્ષથી આ સંસ્થા સેવાકીય કાર્યમાં કાર્યરત છે. સંસ્થામાં 32 વ્યક્તિઓનો સ્ટાફ છે. સંસ્થાની શરૂઆત 2010માં ભાડાના મકાનમાં 7 બાળકોથી શરૂ થઈ હતી. ત્યારબાદ સરકારશ્રી દ્વારા સંસ્થાને વિજાપુર પાટિયા પાસે જમીન ફાળવેલ, જે જમીન પર દાતાઓના સહકારથી બાંધકામ કરી આજે કુલ 86 દિવ્યાંગ બાળકો આશ્રય લઈ રહ્યા છે. અહીંયા ભગવાનની સાથોસાથ દિવ્યાંગ બાળકોને પણ પૂજવામાં આવે છે ને દિવ્યાંગ બાળકોને પૂર્વવ્રત જીવન મેળવવાનો પ્રયત્નો કરવામાં આવે છે. આ સંસ્થામાં મોટાભાગના બાળકો એકદમ પથારીવશ છે, દિવ્યાંગ, અનાથ અને એક વાલીવાળા છે. આવા બાળકોના પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. સમગ્ર ગુજરાતના ચિલ્ડ્રન હોમ, અનાથ આશ્રમ, ચાઇલ્ડ લાઇન વગેરે જગ્યાએથી બાળકોને બાળ કલ્યાણ સમિતિના આદેશથી સંસ્થામાં પ્રવેશ આપવામાં આવે છે. સંસ્થાની શ્રેષ્ઠ કામગીરી બદલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ દ્વારા ફિટ ફેસિલિટી સર્ટિફિકેટ મળેલ છે. દિવ્યાંગ બાળકોને 2 ટાઈમ ભોજન, 2 ટાઈમ નાસ્તો, મેડિકલ સારવાર, નિવાસ, કપડાં વગેરે જેવી દૈનિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. જરૂરિયાતવાળા બાળકોને ડૉક્ટરની સલાહ મુજબ સંસ્થાના ફિઝિયોથેરાપી સેન્ટરમાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કસરત પણ કરાવવામાં આવે છે. થોડું સમજી શકે તેવા બાળકો માટે તાલીમબદ્ધ ટીચરો દ્વારા અલગ અલગ પ્રકારની તાલીમ અને અભ્યાસ કરાવવામાં આવે છે. મોટાભાગના તહેવારો સંસ્થામાં ઉજવણી કરવામાં આવે છે. આ બાજુ વિસ્તારના લોકો બાળકોને જમાડવા પણ આવે છે. સંસ્થાના બાળકોને નિરોગી, સ્વચ્છ અને ખુશમય રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. સંસ્થામાં ફ્રી મેડિકલ કેમ્પ, આયુર્વેદિક કેમ્પ, દિવ્યાંગો માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પ જેવા અનેક કાર્યો સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા ATG હેઠળ કરમુક્ત છે. તો આ દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાત જીવનને ધન્ય બનાવે છે. કમલેશ રાવરાણી, સુલતાનપુર, તન્ના સમાચાર.